નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી વિષયની અંદર પદ્ય નંબર 14 યુગ ઓર મેં નો અભ્યાસ કરીશું। યુગ ઓર મેં ના કવિ છે નરેન્દ્ર શર્મા। તો પહેલાં આપણે નરેન્દ્ર શર્માનો જે જીવન પરિચય છે એનો અભ્યાસ કરીશું અને ત્યાર પછી कविताનો अभ्यास કરીશું। कवि नरेंद्र शर्मा का जन्म 1913 ई में जहांगीरपुर में हुआ। शिक्षा प्रयाग विश्वविद्यालय में एमए तक हुई। वे आकाशवाणी के विविध भारती कार्यक्रम के प्रधान के रूप में सक्रिय रूप से जुड़े रहे। એટલે જે કવિ નરેન્દ્ર શર્મા છે, નરેન્દ્ર શર્માનો જન્મ 1913ની અંદર જહાંગીરપુરમાં થયો હતો અને તેમણે એમએ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું। ત્યારબાદ તેઓ આકાશવાણીના વિવિધ ભારતી કાર્યક્રમની અંદર જોડાયા હતા। उनका नाम प्रगतिवादी कवियों में भी लिया जाता है, जो अंशतः उचित भी है। नरेंद्र शर्मा के कवि जीवन का विकास भी सुमित्रा नंदन पंत की तरह 3 युगों में रहा है। वे पहले प्रेम और विरह के छायावादी गीतकार रहे, फिर प्रगतिवादी कवि के रूप में और अंत में अरविंदवादी दार्शनिक के रूप में। उनके कविता संकलनों में प्रमुख है प्रभात फेरी, प्रवासी के गीत, अग्निशस्य, रक्त चंदन, लाल निशान, पलाशवन आदि कविता संग्रहों के अतिरिक्त नरेंद्र जी का एक कहानी संग्रह भी है, कड़वी मीठी बातें। उनको कई कविताओं में तत्कालीन समय की वेदना प्रतिबिंबित है। એટલે કે જે નરેન્દ્ર શર્મા છે એ નરેન્દ્ર શર્માનું નામ પ્રગતિવાદી એટલે કે જે પ્રગતિવાદ છે, આદર્શવાદ છે, ગાંધીવાદ છે, અરવિંદવાદ છે, આ બધા સાહિત્યના વાદો છે એની અંદર નરેન્દ્ર શર્મા છે, નરેન્દ્ર શર્માનું નામ પ્રગતિવાદી કવિઓમાં આવે છે। અને સુમિત્રાનંદન પંત છે, સુમિત્રાનંદન પંતની જેમ તેમના પણ 3 યુગ એટલે કે 3 યુગોની અંદર તેમણે યોગદાન આપ્યું હતું। તો સૌપ્રથમ તેમણે પ્રેમ અને વિરહમાં છાયાવાદી ગીતકાર તરીકે તેમણે રહ્યા, ત્યાર પછી પ્રગતિવાદી કવિના રૂપમાં અને છેલ્લે અરવિંદવાદી દાર્શનિકના રૂપમાં તેઓ રહે છે। એટલે કે તેમના સુમિત્રાનંદન પંતની જેમ તેમનામાં પણ 3 યુગ જોવા મળે છે। ઉનકે કવિતા સંકલનોમાં એટલે કે અહીંયા તેમની સાહિત્યિક રચનાની વાત કરી છે, તો તેમના જે કવિતા સંગ્રહો છે, કવિતા સંગ્રહની અંદર પ્રભાત ફેરી, પ્રવાસી કે ગીત, અગ્નિશस्य, રક્તચંદન, લાલ નિશાન, પલાશવન આ તેમના કવિતા સંગ્રહ છે। અને એક તેમનો કહાની સંગ્રહ છે જેનું નામ છે કડવી મીઠી બાतें, આ તેમનો કહાની સંગ્રહ છે। તો દરેક વિદ્યાર્થીઓ તમારે સૌપ્રથમ તો ધોરણ 9ની હિન્દીની પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તક તમારી પાસે રાખવાની છે અને હું જે સમજાવું છું એ તમારે સમજવાનું છે અને સાંભળવાનું છે। युग और में कविता में देश में जो विनाशक वातावरण पैदा हुआ, बस्तियाँ उजड़ने लगी, मानवता जख्मी हुई, इनकी कवि को असह्य पीड़ा है। सारी दुनिया की पीड़ा के सामने कवि को अपनी पीड़ा नगण्य लगती है। मनुष्य को धरती पर स्वर्ग निर्मित करने के लिए परमात्मा ने हाथ दिए हैं, पर अपने देवत्व पैदा करने का
हाथ दिए हैं पर अपने में देवत्व पैदा करने का काम अधूरा छोड़कर मनुष्य आत्मघाती बनकर एक दूसरे का पराभव कर जगत के वैभव को तहस नहस कर रहा है। इसकी वेदना युग और में कविता में अभिव्यक्त हुई है। એટલે કે આ જે કવિતા છે યુગ ઓર મેં, એ કવિતાની અંદર દેશમાં અથવા તો આખી દુનિયાની અંદર અત્યારે વિનાશક વાતાવરણ જોવા મળી રહ્યું છે। વિનાશક વાતાવરણ એટલે કે આપણે જોઈએ તો જેમ યુદ્ધ ને એવું થાય છે અથવા તો ક્યાંક આતંકવાદી હુમલો ને એવું થાય છે તો શું થાય છે, ત્યાં આગળ ઘણી બધી વસ્તી એટલે કે નાના મોટા ગામડા, શહેરો અને ઘણા બધા લોકોનો નાશ થઈ ગયો છે અને માનવતા છે એ માનવતા પણ ઘાયલ થઈ રહી છે એમ એવું કીધું છે। એની સાથે સાથે આપણે જોઈએ તો આ બધી ઘટનાઓ બને છે તો એ ઘટનાઓના કારણે કવિ છે એ કવિને અસહ્ય પીડા થાય છે। એટલે કે આ બધું જે માનવતા છે, માનવતા દિવસે ને દિવસે ઓછી થતી જાય છે અને લોકો પોતાના સ્વાર્થ માટે એકબીજાને મારવા માટે તૈયાર થાય છે, એના કારણે કવિ છે એ કવિના મનની અંદર અસહ્ય પીડા થઈ રહી છે। તો કવિ છે, કવિ એમ કહે છે કે લોકોને આટલી બધી પીડા હોય, આટલું બધું દુઃખ હોય અને મારે એકને જ આટલું દુઃખ હોય તો એ કેવું છે, એક સામાન્ય વસ્તુ છે એમ, બરાબર, કે આખી દુનિયા જો આવી રીતે દુઃખી થતી હોય તો પછી હું મારા દુઃખની તો શું વાત કરું એમ, આવી રીતે કવિએ વાત કરી છે। બીજું કીધું છે કે ભગવાને જ્યારે પૃથ્વીનું સર્જન કર્યું અને મનુષ્યને અવતાર આપ્યો તો મનુષ્યને જે ભગવાને હાથ આપ્યા હતા એ હાથ કેમ આપ્યા હતા કે મનુષ્ય પોતાના હાથથી સારું સર્જન કરે અને લોકોની સેવા કરે અને માનવતાની મિસાલ બને, એટલા માટે એમ કે હાથ આપ્યા હતા। એટલે કે મનુષ્ય પોતાના હાથથી પૃથ્વીને સ્વર્ગ જેવી બનાવે એટલા માટે મનુષ્યને ભગવાને હાથ આપ્યા હતા। પણ મનુષ્યએ શું કર્યું, પૃથ્વીને સ્વર્ગ બનાવવાનું જે કાર્ય હતું એ કાર્ય છોડી દીધું અને મનુષ્ય આત્મઘાતી બની ગયો, બરાબર। આત્મઘાતી એટલે કે મનુષ્ય જે કામ માટે ભગવાને તેને પૃથ્વી ઉપર જન્મ આપ્યો હતો એ કામ અધૂરું મૂકી અને તે બીજા કામે લાગી ગયો, બરાબર। એટલે કે આત્મઘાતી એટલે પોતાને નુકસાન થાય એવો આત્મઘાતી અથવા તો આત્મહત્યા કરતો થઈ ગયો એવું કીધું છે। એટલે કે આવી રીતે આત્મઘાતી મનુષ્ય બનવાને કારણે આખી દુનિયા છે એ દુનિયાનો નાશ થઈ ગયો છે, તહસ નહસ થઈ ગઈ છે, એટલે કે દુનિયાનો નાશ થઈ ગયો છે। તો અહીં આગળ કવિ છે એ કવિએ એ જે વેદના છે એ વેદનાને તેમણે આ જે યુગ ઓર મેં કવિતા છે એ કવિતાની અંદર અભિવ્યક્ત કરી છે। એટલે કે આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિના કારણે જે દુઃખ થયું છે એ દુઃખની વાત તેમણે આ કવિતામાં કરી છે। તો હવે દરેકે પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખવાનું છે, હું તમને જેમ એક એક પંક્તિ સમજાવું એ તમારે સમજવાની છે। ઉજળ રહી અનગિનત બસ્તિયા, मन मेरी ही बस्ती क्या, धब्बों से मिट रहे देश जब तो मेरी ही हस्ती क्या। શું છે અહીંયા કવિ કહે છે કે આજે આખી દુનિયામાં વિનાશનું વાતાવરણ છે, જ્યારે અનગિનત એટલે કે અસંખ્ય વસ્તી નાશ પામી રહી છે। એટલે કે જ્યારે અસંખ્ય વસ્તી નાશ પામી રહી છે ત્યારે મારી વસ્તીની સી વિસાત, એટલે કે જ્યારે આવા આતંકવાદી હુમલા કે કોઈ કુદરતી આફતને એવું આવે છે ત્યારે અસંખ્ય લોકો મૃત્યુ પામે છે, બરાબર। તો કે આવી અસંખ્ય વસ્તી નાશ પામે છે ત્યારે મારી વસ્તીની સુવિસાત, મારી વસ્તી એટલે કવિ કહે છે કે તેમના જે સંબંધીઓ છે અથવા તો કુટુંબીજનો છે એમની બધાની વાત કરી છે। તો કે અસંખ્ય વસ્તી નાશ પામી રહી છે ત્યારે મારી વસ્તીની શું વાત કરું એમ। ધબ્બો સે મીટ રહે દેશ જબ તો મેરી ही હસ્તી ક્યાં। હવે શું કીધું છે, જ્યારે સમગ્ર દેશ નાશ પામી રહ્યો છે તો મારું અસ્તિત્વ તો બહુ નાનું છે, તે નાશ પામે તેમાં શું આશ્ચર્ય, બરાબર।
નાના નાના દેશો બરાબર ઘણી બધી આફતો અથવા આતંકવાદી હુમલાની અંદર આપણે જોઈએ તો કેટલાય દેશોનો નાશ થઈ ગયો છે। તો એટલા માટે કવિએ અહીંયા એવું કીધું છે કે જ્યારે સમગ્ર દેશ નાશ પામી રહ્યા છે તો મારું અસ્તિત્વ નાશ પામે તેમાં શું આશ્ચર્ય એમ। બરાબર, ફરીથી આપણે પંક્તિનો ભાવાર્થ જોઈશું। ઉજળ રહી અનગિનત બસ્તિયા, मन मेरी बस्ती क्या, धब्बों से मिट रहे देश जब, तो मेरी ही हस्ती क्या। એટલે કે કવિ કહે છે કે આજે આખી દુનિયામાં વિનાશનું વાતાવરણ છે, જ્યારે અસંખ્ય વસ્તી નાશ પામી રહી છે ત્યારે મારી વસ્તીની શું વાત કરું અથવા તો મારી વસ્તીની શું વિસાત। જ્યારે સમગ્ર દેશ નાશ પામી રહ્યા છે તો મારું અસ્તિત્વ તો બહુ નાનું છે, તે નાશ પામે તેમાં શું થયું અથવા તો તેમાં શું આશ્ચર્ય। બીજી પંક્તિ જોઈશું। बरस रहे अंगार गगन से, धरती लपटे उगल रही, निगल रही जब मौत सभी को, अपनी ही क्या जाए कहीं। હવે શું કીધું છે કે આજે આકાશમાંથી આગના ગોળા એટલે કે આજે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે। એટલે કે આજે બોમ્બના રૂપમાં જે તમને મેં વાત કરી કે આતંકવાદી હુમલાને એવું બધું થાય છે બરાબર, જે બોમ્બ મારાને એવું થાય છે, તો એમ કીધું છે કે આજે બોમ્બના રૂપમાં આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે। ધરતી લપટે ઉગલ રહી એટલે કે ધરતીમાંથી આગની જ્વાળાઓ ફૂટી રહી છે। ધરતીમાંથી આગની જ્વાળાઓ ફૂટી રહી છે એટલે કે જ્યારે ધરતી ફાટે છે અને એટલે કે જ્વાળામુખી ફૂટે છે ત્યારે કેવો લાવારસ નીકળે છે જે આગ કરતાં પર ભયાનક હોય છે। એટલા માટે એવું કીધું છે કે ધરતીમાંથી આગની જ્વાળાઓ ફૂટી રહી છે। પહેલી પંક્તિનો ભાવાર્થ થશે આજે બોમ્બના રૂપમાં આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે અને ધરતીમાંથી આગની જ્વાળાઓ ફૂટી નીકળી છે। निगल रही जब मौत सभी को, अपनी ही क्या जाए कहीं એટલે કે જ્યારે સૌ કોઈ મોતના મુખમાં જઈ રહ્યા છે ત્યારે હું મારી વાત શું કહું। બરાબર, શું કીધું છે કે જ્યારે સૌ કોઈ અથવા તો આખી દુનિયા મોતના મુખમાં જઈ રહી છે ત્યારે હું મારી બાબતમાં શું કહું અથવા તો મારી વાત શું કહું। दुनिया भर की दुख कथा है, मेरी ही क्या करुणा कथा એટલે કે આખી દુનિયા દુઃખોથી ત્રાસી ગઈ છે અથવા તો આખી દુનિયા દુઃખોથી ત્રાસેલી છે તો મારા દુઃખની શું વાત કરું। કવિ છે, કવિ શું કહે છે કે આવી રીતે આખી દુનિયા છે, આખી દુનિયા દુઃખોથી ત્રાસી ગઈ છે તો હું મારા દુઃખની શું વાત કરું। ફરીથી બીજી પંક્તિનો ભાવાર્થ જોઈશું। बरस रहे अंगार गगन से, धरती लपटे उगल रही, निगल रही जब मौत सभी को, अपनी ही क्या जाए कहीं એટલે કે આજે બોમ્બના રૂપમાં આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે અને ધરતીમાંથી આગની જ્વાળાઓ ફૂટી રહી છે અથવા તો આગની જ્વાળાઓ નીકળી રહી છે। निगल रही सभी जब मौत सभी को, अपनी ही क्या जाए कहीं એટલે કે જ્યારે સૌ કોઈ મોતના મુખમાં જઈ રહ્યા છે ત્યારે હું મારી વાત શું કહું। એટલે કે આખી દુનિયા મોતના મુખમાં જઈ રહી છે ત્યારે હું મારી વાત શું કહું। दुनिया भर की दुख कथा है, मेरी ही क्या करुणा कथा એટલે કે આખી દુનિયા દુઃખોથી ત્રાસેલી છે તો મારા દુઃખ દર્દની શું વાત કરું અથવા તો મારા દુઃખ દર્દની શું ગણતરી એમ। જ્યારે આખી દુનિયા દુઃખોથી ત્રાસેલી છે તો મારા દુઃખ દર્દની શું વાત કરું એમ। ત્રીજી પંક્તિ જોઈશું। जाने कब तक घाव भरेंगे इस घायल मानवता के,
जाने कब तक घाव भरेंगे इस घायल मानवता के, जाने कब तक सच्चे होंगे सपने सबकी समता के। सब दुनिया पर व्यथा पड़ी है, मेरी ही क्या बड़ी व्यथा। હવે શું કીધું છે? જાને કબ તક ઘાવ ભરેંગે ઇસ ઘાયલ માનવતા કે, એટલે કે ઘાયલ માનવતાના ઘા ક્યારે રૂઝાશે એ કોઈને ખબર નથી. કેમ ઘાયલ માનવતા એવું કીધું છે? કેમ કે અત્યારે જે આ યુદ્ધને એવું બધું થઈ રહ્યું છે, અથવા તો જે બોમ્બ મારો ને એવું થાય છે, કોના દ્વારા થાય છે? માણસ દ્વારા. અને એક માણસ બીજા માણસને મારી રહ્યો છે, તેના ઉપર હિંસા કરી રહ્યો છે, બરાબર. તો જે માનવતા છે એ માનવતા કેવી છે? નાશ પામી રહી છે. એટલા માટે અહીંયા એવું કીધું છે કે ઘાયલ માનવતાના ઘા ક્યારે રૂઝાશે એ કોઈને ખબર નથી. જાને કબ તક સચ્ચે હોગે સપને સબકી સમતા કે, એટલે કે દુનિયાના સૌ લોકોની સમાનતાનું સ્વપ્ન, સમતા એટલે અહીંયા સમાનતા થશે. એટલે અહીંયા એવું કીધું છે કે દુનિયાના સૌ લોકોની સમાનતાનું સ્વપ્ન ક્યારે સાચું પડશે. સબ દુનિયા પર વ્યથા પડી હૈ, મેરી ही ક્યાં બડી વ્યથા. એટલે કે જ્યારે આખી દુનિયા દુઃખોથી પીડાઈ રહી છે, ત્યારે હું મારી વ્યથાને કેવી રીતે ભારે કહી શકું, અથવા તો જ્યારે આખી દુનિયા દુઃખોથી પીડાઈ રહી છે ત્યારે હું મારા દુઃખની વાત શું કરું એમ, અથવા તો શું કહું. ફરીથી ત્રીજી પંક્તિ જોઈશું. જાને કબ તક ઘાવ ભરેંગે ઇસ ઘાયલ માનવતા કે, એટલે કે ઘાયલ માનવતાના ઘા ક્યારે રૂઝાશે એ કોઈને ખબર નથી. જાને કબ તક સચ્ચે હોંગે સપને સબકી સમતા કે, એટલે કે દુનિયાના સૌ લોકોની સમાનતાનું સ્વપ્ન ક્યારે સાચું પડશે એમ એની કોઈને ખબર નથી. એટલે કે માનવતા, બધા જ લોકો એક સમાન થાય અને ભાઈચારાની ભાવનાથી જીવન જીવે એમ. એટલા માટે એવું કીધું છે કે દુનિયામાં સૌ લોકોની સમાનતાનું સ્વપ્ન ક્યારે સાચું પડશે. સબ દુનિયા પર વ્યથા પડી હૈ, મેરી ही ક્યાં બડી વ્યથા. એટલે કે જ્યારે આખી દુનિયા દુઃખોથી પીડાઈ રહી છે ત્યારે હું મારા દુઃખની શું વાત કરું, અથવા તો જ્યારે આખી દુનિયા દુઃખોથી પીડાઈ રહી છે ત્યારે હું મારા દુઃખની, અથવા તો ત્યારે હું મારા દુઃખને ભારે કેવી રીતે કહી શકું એમ. આગળ જોઈએ, ચોથી પંક્તિ છે. खोल रहे हैं सात समुंदर, डूबी जाती है दुनिया, ज्ञान था लेता था जिससे गर्क हो रही वह दुनिया, डूब रही हो सब दुनिया, जब मुझे डूबता गम तो क्या. હવે શું કીધું છે અહીંયા? ખોલ રહે હે સાત સમુંદર, ડૂબી જાતી હે દુનિયા. એટલે કે આજે હિંસાની આગમાં સાતે સમુદ્ર ઉકળી રહ્યા છે. બરાબર, શું કીધું છે કે આજે હિંસાની આગમાં સાતે સમુદ્ર ઉકળી રહ્યા છે. એટલે કે સમગ્ર સંસાર હિંસાથી પીડાઈ રહ્યો છે. ज्ञान था लेता था जिससे गर्क हो रही यह दुनिया, वह दुनिया એટલે કે જેનાથી જ્ઞાનના ઊંડાણને જાણી શકાતો હતો તે દુનિયા જ સ્વયં ડૂબી રહી છે. એટલે કે જેનાથી જ્ઞાનના ઊંડાણને જાણી શકાતો હતો એ દુનિયા જ સ્વયં એટલે કે પોતે ડૂબી રહી છે. डूब रही हो सब दुनिया, जब मुझे डूबता गम तो क्या. એટલે શું કીધું છે? જ્યારે આખી દુનિયા ડૂબી રહી છે તો હું પણ દુઃખમાં ડૂબું તો એનો શું અફસોસ. એટલે કે આખી દુનિયામાં બધાને દુઃખ છે તો મને એકને દુઃખ પડે તો એનો શું અફસોસ કરવો એમ. ફરીથી ચોથી પંક્તિ છે, ચોથી પંક્તિ સમજીશું.
खोल रहे हैं सात समुंदर डूबी जाती है दुनिया। એટલે કે હિંસાની એટલે કે આજે હિંસાની આગમાં સાતેય સમુદ્ર છે, સાતેય સમુદ્ર ઉકળી રહ્યા છે। સાત સમુદ્ર એટલે કે જે પૃથ્વી છે એ પૃથ્વી ઉપર આપણે જોઈએ તો 1/3 ભાગ જમીન છે એટલે કે રહેવા માટે છે, અને બાકીનો જે ભાગ છે એ બધું પાણી છે। તો એ જે પાણીનો ભાગ છે એની અંદર 7 સમુદ્ર છે, 7 સમુદ્ર આવેલા છે। બરાબર। આપણે ભારતની વાત કરીએ તો આપણે અરબ સાગર છે, અરબ સમુદ્ર, બરાબર, અરબ સાગર આવે છે। તો એવી રીતે 7 સમુદ્રની વાત કરી છે। એટલે કે આજે હિંસાની આગમાં 7 સમુદ્રો ઉકળી રહ્યા છે। એટલે કે સમગ્ર સંસાર હિંસાથી પીડિત છે અથવા તો હિંસાથી પીડાઈ રહ્યો છે। जाने ज्ञान था लेता था जिससे गर्क हो रही वह दुनिया। એટલે કે જેનાથી જ્ઞાનના ઊંડાણનો તાગ મળી રહ્યો હતો એ દુનિયા જ સ્વયં ડૂબી રહી છે અથવા તો એ દુનિયા જ સ્વયં નાશ થઈ રહી છે। ડૂબ રહી હો સબ દુનિયા જબ મુझे डूबता गम तो क्या। શું કહે છે? જ્યારે આખી દુનિયા ડૂબી રહી છે તો હું પણ દુઃખમાં ડૂબું તેમાં શું અફસોસ કરું એમ। તો કવિ છે, કવિ અહીંયા આગળ આવી રીતે વાત કરે છે કે જ્યારે આખી દુનિયા છે, આખી દુનિયામાં બધે જ દુઃખ છે અથવા તો આખી દુનિયા દુઃખમાં ડૂબી રહી છે, ત્યારે મને દુઃખ પડે અથવા તો ત્યારે હું દુઃખમાં ડૂબું તો મને શું અફસોસ એમ। તો આવી રીતે કવિ છે એ કવિએ અહીંયા વાત કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે 4 પંક્તિ છે એ 4 પંક્તિ સુધીનો ભાવાર્થ રાખીશું, અને 5, 6 અને 7 છે એ આવતા વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું।